કેશોદ નગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધતો જઈ રહ્યો છે। વોર્ડ નંબર 2 માં કોંગ્રેસ પક્ષના 4 ઉમેદવારો આજે સત્તાવાર રીતે મેદાનમાં ઉતર્યા છે। કેશોદ એસડીએમ કચેરી ખાતે અજીતસિંહ બાગુભાઈ વેગડ, અમીનભાઈ ઈભારામ મહિડા, સુહાનાબેન વલીભાઈ મહિડા અને મધુબાલા રમણભાઈ ગોપાળાએ ઉમેદવારી ફોર્મ ભરી સબમિટ કરી પોતાની દાવેદારી નોંધાવી છે। ફોર્મ ભર્યા બાદ ચારેય ઉમેદવારોએ પોતાના વિસ્તારમાં પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। આવનારી નગરપાલિકા ચૂંટણીને ધ્યાને રાખીને વોર્ડ નંબર 2 માં હવે રાજકીય હલચલ તેજ બનવાની સંભાવના છે। કોંગ્રેસ દ્વારા મજબૂત તૈયારી સાથે ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા હોવાથી ચૂંટણી વધુ રસપ્રદ બનશે તેવી ચર્ચા ચાલી રહી છે। મારું નામ અજીતસિંહ બાગુભાઈ વેગડ। વોર્ડ નંબર 2 માં આજરોજ અમે ચારે ઉમેદવારી પત્ર ભરવા જતા હોય ત્યારે આ વિસ્તારના મતદાર તથા બધા અમારા ગ્રુપ સર્કલના મિત્રો બધા હાજર રહ્યા। અમને પૂરેપૂરું પ્રોત્સાહન આપ્યું એ બદલ એક તો બધાનો પહેલાં ખૂબ ખૂબ આભાર। અને બીજી વાત તો આ વોર્ડ પહેલેથી કોંગ્રેસમાં રહેલો છે। આ વખતે પણ કોંગ્રેસને મત આપી અમને જંગી બહુમતીથી વિજેતા કરશે, અમને પૂરેપૂરો વિશ્વાસ છે। બીજું, આ વોર્ડના જે કોઈ અધૂરા પ્રશ્નો રહ્યા હશે એને અમે પૂરા સોલ્વ કરવા માટેના પૂરા 5 વર્ષ અમે પ્રયત્ન કરશું। બીજી વાત રહી તો મને આ વોર્ડમાં મારા ફાધર પણ આજથી વર્ષો પહેલાં લડેલા હતા ચૂંટણી, એટલે અમારા માટે કોઈ આ નવો વોર્ડ નથી કે અમારા માટે અહીંની પબ્લિક કોઈ નવી નથી કે હું કોઈ પબ્લિક માટે નવો નથી, એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે। ડોર ટુ ડોર પ્રચાર કરી જંગી બહુમતીથી જીતશું એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે।